પપ્પા જવો મારું રિઝલ્ટ આવ્યું. જો ગણિતમાં 100 માંથી 40, ગુજરાતીમાં 100 માંથી 37. હું તમે અહીંયા ભણવા જાવ છો ઉકાળીને આવો છો. બાજુમાં જો આ 3 ઘર મૂકી પેલા સંદીપભાઈ નો છોકરો કોઈ દી 90 થી નીચે માર્ક નથી લાવ્યો અને તમે 35 શાળી ની કોઈ દી માથે નથી ગયા. કહીએ જયારે આ ઊંચું ટકો હેઠો કરીને પાછા વિચારવા બેસો. મારી આબરૂ કઈ શેરીમાં ઊંચું જોયા જેવું નથી રાવા દીધું તમે. બતો પપ્પા મને જેની તેની હારે તરતાવાનું નહીં. એટલે તમને મોતે ટંબાલી અને તારી હારે તરતાવ્યા છે. રોજ તું તરવાતું કરી નથી તું માર કહું તો ન તારે મોટી મોટી ફેટો છે. ત્યારે મારી આબરૂ નહીં જતી મારે નીચે જવા જવું નહીં થતું હોય. મારું તો મોઢું ખોરાવતા જ નહીં હો. આ બેટા આજકાલના ટકાઈ હામાં થવા મીડ્યા છે. મૂળ આ એની માની સડામણી છે. અત્યાર સુધીની માં ઘસકાવતી હવે આ છોકરા ઘસકાવા મીડ્યા. મને લાગે મારી જિંદગી હમણાં ઘસકાવામાં જ પૂરી થઈ જાય. કોઈને કઈ કીધું થતું નથી.